જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું અક્ષય તૃતીયાનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ કહેવાય છે, જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે, કારણ કે આ પવિત્ર દિવસે જે દાન પુણ્ય કરીએ, જે જપ તપ કરીએ તે અક્ષય બને છે। તેથી જ આ ત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવાય છે। શાસ્ત્રએ આ તિથિને સ્વયં સિદ્ધ મુહૂર્તોમાં ગણી છે। આ દિવસે કોઈ પંચાંગ કે ચોઘડિયા જોવામાં આવતા નથી। આખો દિવસ શુભ કાર્યો માટે ખૂબ જ યોગ્ય હોય છે। નવીન વસ્ત્ર, આભૂષણ, ઘર, દુકાન, ફ્લેટ, મકાન, જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર દિવસ કહેવાય છે। આ દિવસે ઉદ્ઘાટન, ગૃહ પ્રવેશ, વિવાહ, વેવિશાળ જેવા કાર્યો શ્રેષ્ઠ માનવામાં આવે છે। પુરાણોમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ કે પિંડ દાન કરવાથી તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે। આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી હરિ, વિષ્ણુ અને લક્ષ્મીજીની એક સાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે। આ દિવસે આપણામાં રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસેથી સદ્ગુણોની અનમોલ ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે। કહેવાય છે કે કુબેરજી જ્યારે લક્ષ્મીહીન થઈ ગયા હતા, ત્યારે શિવજીએ અખાત્રીજે શ્રી હરિ, વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવા જણાવ્યું। કુબેરજીએ આ દિવસે વિશેષ ઉપાસના કરીને પુનઃ ધન સંપત્તિ પ્રાપ્ત કરી। તેથી આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા સુવર્ણ ખરીદવાનું મહત્વ છે। આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે। ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિની ગણના યુગાદી તિથિમાં થાય છે। સતયુગ અને ત્રેતા યુગનો પ્રારંભ અખાત્રીજથી જ થયો છે। નારાયણ અવતાર, પરશુરામજીનો અવતાર આ જ દિવસે થયો હતો। ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના દરવાજા આ જ દિવસથી ખુલ્લા મુકાય છે। વૃંદાવનમાં માત્ર આ એક જ દિવસ બાકે બિહારીના શ્રી વિગ્રહના ચરણ દર્શન થાય છે। આ દિવસે જ મહાભારત યુદ્ધનો અંત થયો હતો। દ્વાપર યુગનું સમાપન પણ આ જ દિવસે થયું હતું। આ અતિ પવિત્ર દિવસ હોવાથી રથયાત્રાની તૈયારીઓની શરૂઆત પણ આ જ દિવસથી થાય છે। અક્ષય તૃતીયાના શુભ દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ એક મુઠ્ઠી તાંદૂળના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો। અક્ષય તૃતીયાના દિવસે જ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજી બાવાના મંદિર સિદ્ધ કરાવી તેમજ શ્રીજી બાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો। અક્ષય તૃતીયાના દિવસે શ્રી વેદવ્યાસજીએ ગણેશજીની સહાયતાથી મહાભારત લખવાનું આરંભ કરેલું। અક્ષય તૃતીયાના દિવસે જ સૂર્યદેવે અક્ષય પાત્ર પાંડવોને વનવાસ દરમિયાન આપેલ, જે અખૂટ ભોજનથી ભરપૂર રહેતું। અક્ષય તૃતીયાને દિવસે શ્રી કૃષ્ણએ દ્રૌપદીના ચીરપુરીની રક્ષા કરી હતી। અક્ષય તૃતીયાને દિવસે ભગવાન પરશુરામે મહર્ષિ જમદ્રગી અને માતા રેણુકા દેવીના ઘરે જન્મ લીધો હતો। ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે, તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે। અક્ષય તૃતીયા પર ભગવાન પરશુરામની પૂજા પણ કરવામાં આવે છે। મહાભારત લખવાની શરૂઆત અક્ષય તૃતીયાને દિવસે જ થઈ હતી। આથી અક્ષય તૃતીયાને દિવસે ગીતાજીના 18 અધ્યાયનો પાઠ ખૂબ જ શુભ માનવામાં આવે છે। અક્ષય તૃતીયાને દિવસે જ સ્વર્ગથી પૃથ્વી પર માતા ગંગા અવતરિત થયા હતા। માતા ગંગાને પૃથ્વી પર અવતરિત કરાવવા માટે રાજા ભગીરથે હજારો વર્ષ સુધી તપસ્યા કરી હતી। માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર ગંગામાં ડૂબકી લગાવવાથી તમામ પાપો નષ્ટ થાય છે। અક્ષય તૃતીયાને દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે। માતા અન્નપૂર્ણાની પૂજા કરવાથી ભોજનનો સ્વાદ અનેક ગણો વધી જાય છે। આ દિવસે ગરીબોને ભોજન કરાવવાનો નિયમ છે। સાથે જ દેશભરમાં ભંડારા પણ કરવામાં આવે છે। મહાભારતના યુદ્ધનો અંત પણ અક્ષય તૃતીયાને દિવસે જ થયો હતો। જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાને 1 વર્ષની આખરે પૂર્ણ તપસ્યા કરીને શેરડીના રસથી પારણ કર્યા હતા।
આદિનાથ ભગવાને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધ તોડીને જૈન વૈરાગ્યનો અંગીકાર કર્યો હતો. ભગવાન ઋષભદેવે તપના પારણા આ દિવસે કર્યા હતા, તેથી જૈન ધર્મમાં વશી તપના પારણા અખાત્રીજે જ કરાય છે. તો મિત્રો, આ રીતે અખાત્રીજનું મહત્વ અનેરું છે. તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.